હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં તો અમારા સૌજીભાઈના બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજમાં બનાવવાનું છે આપણે ડાયની રેસીપી. તો કેવી રીતના રેસીપી બનાવીશું પણ તમને બતાવીશું. મને નામ હરખું આવડતું નહીં, પછી તમને બતાવી દે. અમારા સૌજીભાઈ કીધે હું નામ છે એમ. તો ચાલો બધા બ્લોગમાં બધા બનાવી લો. તમને મજા આવશે. બ્લોગમાં બધા પહેલા લાઈક કરી દેજો, નાની કમેન્ટ કરી દેજો. પછી ને આવું કંઈક મચ્છી છે તો કેવું મસ્ત મજાની મચ્છી છે. ને આનું નામ છે ડોળ. ડોળ નામ છે ડાયની ડોળ. મને ડાય આવડતું. ને જો અહીંયા ડુંગળીનું કામકાજ ચાલુ છે કારજીભાઈ. જો તો અહીંયા બધું આપણો સામાન આવી ગયો છે. જો તમે તો આપણે બનાવવાની છે રેસીપી. હા, આપણે બનાવવાની છે રેસીપી. હાલો તો વિડીયોમાં બિના રહેજો. તો જો ફાઇનલ ગેસ આપણે મૂકી દીધું છે તપેલું ને હવે નાખવાનું છે તેલ આપણે. જો એટલા શાકમાં કેટલું તેલ નાખવું પડે એ તમે કહેજો. આપણે 2 પાવડા નાખ્યા અને હજી અડધું નાખી દઈએ. 2.5 પાવડા તેલ નાખ્યું છે. તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેજો કેટલું તેલ થઈ રહી કે ન થઈ રહી. તો હવે આપણે નાખી દેવાનું છે આમાં ડુંગળી. જુઓ હવે હલાવી લઈ ખીચડી થમીને મીઠું નાખવાનું છે આપણે. આવી રીતે હલાવવાનું હોય કા. કા આપણે કેટલા જણાનું શાક બનાવીએ? હે 5 જણાનું શાક બનાવીએ. તો ગાય અમે 5 જણા જરા બોલો તમે. મારા પપ્પાની બહાર વિયા ગયેલા છે. હમણાં થોડાક દિવસ બહાર રહે પછી આવશે અહીંયા. જુઓ તમે આવી રીતની કંઈક ડુંગળી પાકવા દેવાની છે. હવે આપણે નાખી દેવાનું છે નમક. હાલો નમક નાખ. તો જુઓ આપણે હવે નાખી દેવાનું છે નમક. એટલું નાખ્યું નમક આપણે. નમક નાખીને હલાવી નાખી ખીચડી. હવે ડુંગળી પાકવાની તૈયારી છે મિત્રો. ડુંગળી પાકી જ ગઈ. કાં હવે પાકી જાય ને હવે. હવે આપણે નાખી દેવાનું છે હળદર. હળદર નાખી દેવી કે તો એટલી કંઈક હળદર નાખવાની છે આપણે. તો એટલે નાખી દીધી હળદર. હળદર નાખીને હલાવી નાખવાનું. હવે પાણી નાખું ને થોડુંક. હળદર નાખીને થોડુંક પાણી નાખી દે. તો એટલું પાણી નાખી દીધું કંઈક. હવે આપણે નાખી દેવાનું છે મરચું. નાખી દેવું ને. જો એક ચમચી નાખી હવે થોડુંક નાખી દઈએ માથું. કેમ કે આપણે તીખું ખાવાવાળા તો સી નીકળેલા. 1.5 ચમચી નાખી દઈએ. આને ઘડીક વાર પકાવવાનું. મરચું ફોડ નાખી તેલમાં. તો હવે મરચું પાકી ગયું. હવે નાખીએ થોડુંક પાણી. પાણી ઘડીક વાર પાકવા દેવું પછી નાખી દેવું શાક. કા શાક જો આવા કંઈક બટકા છે. પીસ કર્યા તમને બતાવ્યું નથી કેમ કે આપણા મોબાઈલમાં ચાર્જિંગ હતું એટલે મોબાઈલ ચાર્જિંગમાં પડ્યો હો. જો એટલું કંઈક શાક છે. હજી એક બટકું છે. એટલું કંઈક શાક છે. હવે લઈ નાખો. હાલો હલકું તેલમાં પકાઈ નાખીએ આપણે. બોલ લાવતા મસ્ત મજાનું શાક પાકી રહ્યું છે. તો ગાય કલર કેમ આવ્યો? કઈ ઘટે? કાંઈ ન ઘટે હો ભાઈ. તો મિત્રો આપણે પાકી ગયું છે ને હવે નાખવાનું છે પાણી. પાકી ગયું એટલે તેલ મરચાં પાકી ગયું. તો પાણી નાખવાનું છે. આ 1 કળશો નાખી દીધો.
હજી અડધો કળશો નાખવો તો પછી પાકી રહે. તો જો ફાઇનલી ગાઈસ આપણું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ રેડી. જો બાકી એક નંબર શાક બન્યું છે. કા એક નંબર શાક બન્યું ને તો ખાઈ લેવું ને હવે. હા હાલો તો ગાઈસ અમે વાળું કરી લઈએ હવે. જો તમે એક નંબર શાક બન્યું છે. હાલો તો વિડીયોમાં બિના રહેજો. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. મળશું બીજા બ્લોગમાં.